Hello everyone, myself Hardik Prajapati. I warmly welcome to you from Sri Sivsha College of Commerce, Management and Computer Education. Today our subject is Principle of Macroeconomics in BCom SEM 3 department. Today we are learn about chapter number 5. This is chapter is credit creation. In this chapter we are learning about what is credit creation, what is the process of credit creation. That's a type of topic. Today our agenda is that what is credit creation. Second topic is that the process of credit creation, and third topic is that method of credit creation. These three topics are learned about in this video lecture. Let's start with what is credit creation. First of all, we know what is credit creation. ક્રેડિટ ક્રિએશન એટલે શું? તો સૌથી પહેલા માઇન્ડમાં આપણે આ ક્વેશ્ચન આવે જ્યારે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે. તો ચલો ત્યાંથી ચર્ચા કરીએ. તો ક્રેડિટ ક્રિએશન ઇઝ ધ એક્સપેન્શન ઓફ ડિપોઝિટ્સ એન્ડ banks can expand their demand deposits as a multiple of their cash reserve because demand deposits serves as the principal medium of exchange. તો શું કે છે? તો આપણને અહીંયા જણાવે છે તો ક્રેડિટ ક્રિએશન છે ને એ એક્સપાન્શન ઓફ ડિપોઝિટ્સ છે. એટલે કે આપણે જ્યારે પણ આપણી ક્રેડિટ છે બેંકમાં જમા કરાવીએ છીએ ત્યારે તો એના દ્વારા એ બેંક છે એ ક્રેડિટને લેતો છે આપણી પાસેથી, પણ એ ક્રેડિટને બીજી જગ્યાએ લોન, હોમ લોન છે, કાર લોન છે તેમાં આપે છે અને ત્યાંથી ઊંચા વ્યાજ દર એટલે કે જે હાઈ ઇન્ટરેસ્ટ મેળવે છે અને હાઈ ઇન્ટરેસ્ટ રેટ રાખીને ત્યાંથી એ પણ પોતે એમાંથી શું કરે છે? ક્રેડિટને ક્રિએટ કરે છે. And banks can expand their demand deposits as a multiple of their cash reserve because તો કેશ રિઝર્વ છે ને એ બેંક શું કરે છે? પોતે વધારે છે. તો એનો મતલબ એવો છે કે કેશ વધારે, કેશ રેશિયો વધશે તો શું થશે? તો એનો મતલબ એવો છે કે કેશ રેશિયો વધ્યો એટલા કારણે એવું થશે કે કેશ રિઝર્વ રેશિયો મીન્સ શું થાય છે કે બેંક પોતાની પાસે થોડાક પૈસા છે એટલે કે એના 10% છે. આપણે ન્યૂઝમાં જોઈતા હોઈએ છીએ કે પોતે છે બેંક શું કરે છે? પોતાની પાસે છે એક અમુક રકમ છે જમા રાખે છે જેને કેશ રિઝર્વ કહીશું. ઓકે, ચલો. તો બીકોઝ આવું કેમ કરે છે? ડિમાન્ડ ડિપોઝિટ સર્વ્સ એઝ ધ પ્રિન્સિપલ મીડિયમ ઓફ એક્સચેન્જ. તો આ છે એ શું કરે છે? તો મીડિયમ ઓફ એક્સચેન્જ તરીકે કામ કરે છે જે આપણી કેશ રિઝર્વ છે તે. ઓકે, ચાલો. તો આ થઈ વાત કેશ રિઝર્વની. અને એના અંતર્ગત વાત કરીએ, ક્રિએશન ઓફ ક્રેડિટ is one of the most outstanding function of the modern bank. તો મોડર્ન બેંક છે એનું તો કે ક્રેડિટ ક્રિએશન છે ને આઉટસ્ટેન્ડિંગ પર શું છે? ફંક્શન્સ છે. એટલે એનો મતલબ શું છે? તો કે આપણે છે એ આપણી જે ઇન્કમ છે, આપણા જે મની છે એને તમે શું કરીએ છીએ? તો ક્રેડિટ કરાવીએ છીએ બેંક એકાઉન્ટની અંદર. તો આપણે એફડી કરાવીએ તો આ એફડી છે તે આપણે 10 વર્ષની હોય તો 10 વર્ષ સુધી એ પૈસા છે બેંક શું કરશે? એ મનીને કોઈ ક્રેડિટ ક્રિએશન માટે એટલે કે હોમ લોન, કાર લોન માટે એને શું કરશે? આપી દેશે અને ત્યાંથી હાઈ ઇન્ટરેસ્ટ રેટ મેળવશે અને ત્યાંથી ક્રેડિટ ક્રિએશન કરે છે બેંક. તો કે યસ. ઓકે, ચાલો સેકન્ડ સ્ટાર્ટ. તો વોટ ઇઝ ક્રેડિટ ક્રિએશન? તો અહીંયા છે એ તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન દ્વારા મેં સમજાવવાની ટ્રાય કરી છે. ચલો, મિનિંગ ઓફ ક્રેડિટ ક્રિએશન. તો ક્રેડિટ ક્રિએશન રિફર્સ ટુ અ પાવર ઓફ કોમર્શિયલ બેંક્સ ટુ એક્સપાન્ડ સેકન્ડરી ડિપોઝિટ either through the process of making loans or through the investment of security. અહીંયા એવું જણાવે છે કે ક્રેડિટ ક્રિએશન એટલે શું? તો ક્રેડિટ ક્રિએશન એટલે એવી વસ્તુ કે જેના દ્વારા બેંક લોન આપીને અથવા કોઈ જગ્યાએ સિક્યોરિટી વાળું ઇન્વેસ્ટમેન્ટ કરીને ત્યાંથી સેકન્ડરી ડિપોઝિટ પોતાની પેદા કરે છે અથવા તેથી ક્રિએટ કરે છે. તો એનો મતલબ એવો છે કે એક તમારી જે મની છે એમાંથી નવી મનીને શું કરે છે? તો કે બનાવે છે. એનો મતલબ એવો થયો કે ક્રેડિટ ક્રિએશન એટલે તેથી એને આવક મળી રહે છે. ચાલો, ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ કોમર્શિયલ બેંક. આ કોમર્શિયલ બેંકનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ છે. ક્રેડિટ ક્રિએશન ઇન ટુ ફોર્મ્સ. ક્રેડિટ ક્રિએશન છે એ બે ફોર્મની અંદર હોય છે. ફર્સ્ટ ઇઝ પ્રાઇમરી ડિપોઝિટ એન્ડ સેકન્ડ ઇઝ ધ ડેરિવેટિવ ડિપોઝિટ્સ. તો આ બંને ટાઈપ આપણે યાદ રાખવાના છે અને નોટ ડાઉન જ કરવાના છે. હા, એને ડીપલી આપણે અભ્યાસ નથી કરવાના, એને સ્ટડી નથી કરવાના, એને ખાલી ડિફાઇન કરવાના છે જ્યારે તમે એક્ઝામની અંદર લખતા હોય છો ત્યારે.
એટલે કે પ્રાઇમરી ડિપોઝિટ્સ એન્ડ સેકન્ડરી ડિપોઝિટ્સ. ઓકે, ચલો ડેરિવેટિવ ડિપોઝિટ્સ બેંક પ્લે એન એક્ટિવ રોલ ઇન ધ ક્રિએશન ઓફ મની. એટલે કે જ્યારે પ્રાઇમરી ડિપોઝિટ એટલે શું, તો કોઈ બેંક છે એ કાર લોન આપી દે છે તો એનો મતલબ શું થયો, તો એ પ્રાઇમરી ડિપોઝિટ થઈ. પણ ડેરિવેટિવ ડિપોઝિટ્સની અંદર એક્ટિવલી રોલ હશે, એક્ટિવ રોલ હશે કોનો, તો કે બેંકનો. તો આવી ડિપોઝિટ્સને શું કહેવાય, ડેરિવેટિવ ડિપોઝિટ. હા, આને ડીપમાં કે સ્ટડી કરવાની જરૂર નથી, ખાલી એ તમારા એક્ઝામમાં પૂછાય કે વોટ ઇઝ ધ ક્રેડિટ ક્રિએશન એન્ડ એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન. તો એના અંતર્ગત આવું ખાલી તમારે એનું જે મિનિંગ આપવાનો છે, એની ડેફિનેશન આપવાની છે અને એના ટાઈપ્સ આપી દેવાના છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન. હવે તમને એમ થશે કે આપણે ક્રેડિટ ક્રિએશન તો સમજી ગયા કે તમારી પાસે જે રિઝર્વ મની છે, મતલબ બેંક પાસે જે રિઝર્વ મની છે એને શું કરે છે, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે, એટલે કે ઇન્વેસ્ટ કરે છે અને ઇન્વેસ્ટ કરીને ત્યાંથી નવી સેકન્ડરી ડિપોઝિટ્સ પેદા કરે છે કે ક્રિએટ કરે છે. આને કહેવાય ક્રેડિટ ક્રિએશન. ઓકે, ચલો એ તો આપણે ક્લિયર થઈ ગયું બધાના માઇન્ડમાં. ચલો તો હવે ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન, આ પ્રોસેસ કઈ રીતના થઈ છે એની ચર્ચા આપણે હવે કરીએ. ઓકે, ચાલો તો પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન્સ મીન્સ, ચલો તો એની અંતર્ગત ચર્ચા કરીએ તો પ્રોસેસ ઓફ મલ્ટિપલ ક્રેડિટ એક્સપાન્સ કેન બી ઇલ્યુસ્ટ્રેટેડ બાય એઝ્યુમિંગ. તો નીચે મુજબ છે એ ધારણા મુજબ છે એ શું થતું હોય છે, તો પ્રોસેસ થતી હોય છે. તો ચાલો એ કઈ પ્રોસેસ છે, ધ એક્ઝિસ્ટન્સ ઓફ એ નંબર ઓફ બેંક. એટલે કે જે અત્યારે નંબર ઓફ બેંક આવેલી છે તે ABCD એટલે કે XYZ ગમે તે બેંકો છે, તે નંબર ઓફ બેંક તે each with different sets of depositors. તેની પાસે અલગ અલગ શું હશે, ડિપોઝિટર્સ હશે. તો કે યસ, માની લ્યો કે એ બેંક છે તેની પાસે 100 કસ્ટમર છે, 100 ડિપોઝિટર્સ છે, જ્યારે બી બેંક છે એની પાસે 200 કસ્ટમર છે, 200 ડિપોઝિટર્સ છે. એવી રીતના સી પાસે 300 છે. તો આવી રીતના અલગ અલગ બેંક પાસે અલગ અલગ સેટ ઓફ ડિપોઝિટર્સ હશે. તો કે યસ, ચાલો every bank has to keep 10% of cash reserve. હવે સમજો, જો બેંક એ પાસે શું છે, તો બેંક એ પાસે છે 100 કસ્ટમર છે, મતલબ 100 ડિપોઝિટર્સ છે. તો એમાંથી બધા લોકો છે એ 1000 શું કરાવે છે, ડિપોઝિટ કરાવે, તો 1 લાખ રૂપિયા સમજાય. 1 લાખ છે એ 1 લાખમાંથી તો ટોટલ 10% એટલે કે 10,000 છે બેંક પોતાની પાસે કેશ રિઝર્વ રાખશે અને 90 એટલે કે 19,000 છે એ 19,000 છે એને શું કરશે, કોઈ સેકન્ડરી જગ્યાએ એટલે કે સેકન્ડરી ડિપોઝિટ માટે એટલે કે ક્રેડિટ ક્રિએશન માટે તેને આપવામાં આવશે. ઓકે, તો આ સમજી જાય છે ભાઈ, ખ્યાલ આવે છે. તો એક આખું માઇન્ડમાં ક્લિયરિટી રાખજો એટલે ઇઝીલી સમજાઈ જશે. પછી અકોર્ડિંગ ટુ લો, તો કે યસ એટલે કે નિયમ મુજબ છે એ તો કે શું કરે છે, 10% પોતાની પાસે રાખે છે અને 90% શું કરે છે, એને જે પણ ડિપોઝિટ હોય બેંકની એમાંથી 90% છે એના હોમ લોન, કાર લોન કે દ્વારા એને આપી દેવામાં આવે છે. ઓકે, ચાલો a new deposits of 1000 has been made with the bank A to start with. તો શું કે છે કે નવી ડિપોઝિટ છે 1000 has been made with the bank A to start with. એટલે કે બેંક એ છે ત્યાંથી શરૂઆત હવે ફરીવાર કરે છે. તો આ થઈ વાત આપણા પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશનની. એટલે કે શું થાય છે, તો ક્રેડિટ ક્રિએશનની અંદર બુકમાં ઘણું બધું લખેલું છે પણ હું તમને અહીંયા સમરી જણાવું છું, કેમ કે એમાં તો એક એક્ઝામ્પલ લઈને આપ્યું છે એટલે એક્ઝામ્પલ આપણી માટે જરૂર નથી. હા, પણ તમને વોટ ઇઝ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન એ તમને અહીંયા પ્રોપરલી ખ્યાલ આવી જશે. ઓકે, એટલે કે ફર્સ્ટ સ્ટેપ છે આપણું તો કે નંબર ઓફ બેંક અને ડિપોઝિટર્સ, અને સેકન્ડ છે તો કે કેશ રિઝર્વ રાખે છે પોતાની પાસે 10% બેંક છે તે. ઓકે, ધેટ્સ ડન. એન્ડ થર્ડ ટોપિક ઇઝ ધેટ ધ ન્યૂ સ્ટાર્ટ્સ વિથ ક્રેડિટ ક્રિએશન. મતલબ 1000 છે ત્યાંથી એટલે કે એની પાસે 10,000 છે જે 1 લાખમાંથી, ત્યાંથી 1000 ને હવે શું કરે છે, ત્યાંથી નવી ડિપોઝિટ્સ મેળવવાની શરૂઆત કરે છે. કોણ, બેંક ABCXYZ. ઓકે, તો આ થઈ વાત પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન. ઓકે, ચાલો ફંડામેન્ટલી ખ્યાલ આવી જવો જોઈએ. હા, બુકની અંદર ઘણું બધું લખેલું છે પણ બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો મેથડ ઓફ ક્રેડિટ ક્રિએશન. હવે મેથડ કઈ છે, ક્રેડિટ ક્રિએશન કરવા માટેની ડિફરન્ટ ટાઈપની મેથડ કઈ હોય છે, તો એની અંતર્ગત જ આપણે અહીંયા ચર્ચા કરીએ. મેથડ નંબર 1 બાય પ્રોવાઇડિંગ લોન્સ. ઓકે, ધેટ સિમ્પલ, જે આપણે ચર્ચા કરી ગયા છીએ એ જ છે. શું જણાવે છે કે બાય પ્રોવાઇડિંગ લોન્સ, બેંક છે એ પોતાની ક્રેડિટ ક્રિએશન કઈ રીતના કરે છે, તો બેંક છે એ પ્રોવાઇડિંગ લોન દ્વારા કરે છે. હવે એમાં કઈ રીતના થાય છે એને આપણે એક્સપ્લેન કરીએ અને એને સમજીએ. ચાલો, when a commercial bank gives loan to someone, જ્યારે કોમર્શિયલ બેંક છે તે
કોઈ બેંકને લોન આપે છે ત્યારે મતલબ આપણે જઈએ છીએ ને કોઈ કાર લોન લેવા માટે યા હોમ લોન લેવા માટે એવી રીતના તો કોઈ કસ્ટમરને આપે છે ત્યારે he does not give it in cash ત્યારે તે કેશમાં લોન આપતા નથી એટલે કે જે પેમેન્ટ છે એ કેશમાં નથી આપતા મતલબ તમારે 10 લાખની લોન જોઈએ છે તો તમને 10 લાખ છે એ કેશમાં મળતા નથી ઓકે બટ ઇન ડિપોઝિટ્સ તે તમને ડિપોઝિટ્સમાં મળે છે એટલે કે તમારા એકાઉન્ટની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે આ બાય ચેક પણ મળે છે ઇટ ઇઝ એન અકાઉન્ટ જે એકાઉન્ટની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે મેં તમને અત્યારે જ વાત કરી એ મુજબ તો કે યસ ધ ન્યૂ એકાઉન્ટ ઇઝ ઓપન્ડ ઇન ધ નેમ ઓફ ધેટ પર્સન એટલે કે જે પણ વ્યક્તિ લોન લેવા આવ્યો છે જે પણ પર્સન્સ છે જે કસ્ટમર્સ છે તે શું કરશે તો તેના નામ નેમથી નવું એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે એન્ડ ડિપોઝિટ્સ ધ અમાઉન્ટ ઓફ ધ લોન એટલે કે જે નવું ન્યૂ એકાઉન્ટ ઓપન થયું છે તેની અંદર ડાયરેક્ટ છે એ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એટલે કે ક્રેડિટ કરવામાં આવે છે એની લોન છે તેને ધ કસ્ટમર વિથડ્રોઝ ધ અમાઉન્ટ એઝ પર હિઝ રિક્વાયરમેન્ટ એટલે કે 10 લાખની લોન લીધી હોય કસ્ટમરે તો આ ન્યૂ એકાઉન્ટની અંદર 10 લાખ છે તે જમા કરાવવામાં ક્રેડિટ કરાવવામાં આવે છે અને કસ્ટમર છે તેને વિથડ્રો કરી શકે છે જેવી તેની રિક્વાયરમેન્ટ અકાઉન્ટ becomes derived deposits અને એની અંદર છે એ શું કરવામાં આવે છે તો એકાઉન્ટની અંદર વિથડ્રો કરવામાં આવે છે then derived deposit is called credit creation અને આ જે derived deposits છે એટલે કે એની અંદર થયેલી ટ્રાન્સફર થયેલી જે ક્રેડિટ છે તે જ આપણું શું જણાવે છે ક્રેડિટ ક્રિએશન ઓકે ચલો તો સમજાય છે ભાઈ ફર્સ્ટ છે જો ક્લિયરિટી રાખજો માઇન્ડની અંદર કે what is the method of credit creation યા એવું પૂછે what is the different types of method of credit creation તો આપણે એ યાદ રહેવું જોઈએ ફર્સ્ટ ઇઝ પ્રોવાઇડિંગ લોન્સ એટલે કે બેંક છે એ કોમર્શિયલ બેંક છે એ પ્રોવાઇડિંગ લોન દ્વારા શું કરે છે તો ક્રેડિટ ક્રિએશન કરતી હોય છે હવે આ નો સમજાય તો હું ફરીવાર સમજાવું છું ચલો તો શું થાય છે આપણે એક્ઝામ્પલ લઈએ SBI બેંક છે કોઈ વ્યક્તિ એ છે તે શું કરે છે કોઈ વ્યક્તિ એ મિસ્ટર આપણે ચલો કરી એનો નેમ જ રાખી દઈએ એટલે ખ્યાલ આવી જાય તમને પ્રોપરલી મિસ્ટર રાહુલ પટેલ છે આ મિસ્ટર રાહુલ પટેલ બેંક SBI જોડે જાય છે અને SBI જોડે જઈને શું કરે છે તો કે હોમ લોન એને જોઈ છે કેટલાની જોઈએ છીએ તો કે એને 20 લાખની હોમ લોન જોઈએ છે ઓકે ડન ચલો તો મિસ્ટર રાહુલને એની જે પ્રોસિજર છે તે કરવામાં આવશે પણ મિસ્ટર રાહુલને એના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં યા એને કેશ આપવામાં આવશે નહીં એટલે શું થશે તો એની માટે છે એ SBI છે એ પોતાના બ્રાન્ચની અંદર જ્યાંથી એને લોન લીધી છે તે બ્રાન્ચની અંદર એક નવું એકાઉન્ટ છે ઓપન કરાવડાવશે તો કે યસ અને જે ઓપન એકાઉન્ટ થાય છે મિસ્ટર રાહુલ પટેલના નામથી તેની અંદર બેંક છે તે ડિપોઝિટ કરે છે 20 લાખ રૂપિયા ઓકે હવે જે મિસ્ટર રાહુલ પટેલ છે તેની રિક્વાયરમેન્ટ મુજબ તે ત્યાંથી વિથડ્રો કરી શકે છે અને આની માટે છે તેને શું કરવું જરૂરી છે તો અને આ જે લોન છે એ મતલબ 20 લાખ છે એ ક્યાંથી આવ્યા તો બેંક પાસે જે આવ્યા છે એ FD ના હશે મતલબ જે બીજા કસ્ટમર છે સમજાય મિસ્ટર રાહુલ પટેલ સિવાયના જે કસ્ટમર હશે એની પાસેના જે ડિપોઝિટર્સ છે તેની જે FD રહેલી છે તેને ક્યાં આપે છે તો કે આ જે 20 લાખ છે એમાં એટલે કે અહીંયાથી એ નવી ક્રેડિટ ક્રિએટ કરે છે કોણ તો આ SBI બેંક છે તે ઓકે ખ્યાલ આવે છે સમજાય છે બહુ જ ઈઝી છે ચાલો તો આ થઈ વાત આપણે બાય પ્રોવાઇડિંગ લોન્સ એટલે કે આવી રીતના લોન મેળવે છે અને આ જે મિસ્ટર રાહુલ પટેલ છે તે શું કરશે એ ઇન્સ્ટોલમેન્ટમાં પોતાની લોન છે એને ભરશે અને એનો રેટ પણ કંઈક ફિક્સ હશે જે અત્યારે SBI ની અંદર ડિફરન્ટ ટાઈપના રેટ હોય છે 8% 9% 30% જે પણ હોય તે રેટ મુજબ મિસ્ટર રાહુલ પટેલ પોતાની જે ઇન્સ્ટોલમેન્ટ દ્વારા લોન છે એને શું કરશે ફિલઅપ કરશે ઓકે ચલો ખ્યાલ આવે છે બાય પ્રોવાઇડિંગ લોન તો આ વાત થઈ મેથડ્સ ઓફ ક્રેડિટ ક્રિએશનની ફર્સ્ટ ચાલો હવે સેકન્ડની વાત કરીએ તો સેકન્ડ એના દ્વારા શું થાય છે તો બાય પ્રોવાઇડિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી હવે છે એ શું થાય છે તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી દ્વારા પણ આપણે ક્રેડિટ ક્રિએશન કરી શકીએ છીએ તો આપણે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે એ પ્રીવિયસ ચેપ્ટરની અંદર આવી ગયું છે વોટ ઇઝ ઓવરડ્રાફ્ટ તો ઓવરડ્રાફ્ટ છે એ આપણે ચર્ચા કરી હતી પણ અહીંયા પણ ચર્ચા કરી દઈએ થોડીક ચલો પહેલા વાત કરી દઈએ કે ઓવરડ્રાફ્ટ એટલે શું તો ઓવરડ્રાફ્ટ એટલે એવી ફેસિલિટી હતી શું તો કસ્ટમર અને કસ્ટમર વચ્ચેની એક લેખિત મતલબ એક ઓન પેપર થયેલી એક શું છે બાંહેધરી અને એના દ્વારા તમને શું મેળવવામાં આવે છે તો કે એડવાન્સમાં ત્યાંથી તમે પૈસા મેળવી શકો છો અને એની ટાઈમ લિમિટ હોય છે કેટલી ટાઈમ લિમિટની અંદર તમને એ શું કરો છો તો પાછા પણ આપી દેવાના હોય છે એટલે કે વન ટાઈપ ઓફ લોન જ છે સમજાય પણ આ એક બાંહેધરી પત્ર મુજબ થયેલી એક લોન છે સમજાય એટલે એને કહેવાય ઓવર
ઓવરડ્રાફ્ટ. ચાલો, when commercial banks provide overdraft facility to the customer, જ્યારે કોમર્શિયલ બેંક છે તે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી દ્વારા કસ્ટમરને લોન આપે છે, પ્રોવાઈડ કરે છે, ત્યારે ધ અમાઉન્ટ ઓફ ઓવરડ્રાફ્ટ બીકમ્સ ક્રેડિટ ક્રિએશન. જે અમાઉન્ટ બેંક કસ્ટમરને આપે છે, મતલબ 10 લાખ રૂપિયા છે એ કસ્ટમરને ઓવરડ્રાફ્ટ દ્વારા આપ્યા, તે ક્રેડિટ ક્રિએશન કહેવાય. બીકોઝ કેમ કે લાઈક લોન અમાઉન્ટ ધ અમાઉન્ટ ઓફ ઓવરડ્રાફ્ટ ફર્સ્ટ ડિપોઝિટ ઇન ધ કસ્ટમર્સ એકાઉન્ટ. જેવી રીતના લોનની અંદર ફર્સ્ટ એકાઉન્ટની અંદર જ ડાયરેક્ટ જમા કરવામાં આવે છે, ક્રેડિટ કરવામાં આવે છે, એવી જ રીતના છે એ ઓવરડ્રાફ્ટમાં પણ એવી જ રીતના ક્રેડિટ કરવામાં આવે છે. એટલા માટે then the overdraft amount is withdrawn by the customers as per his requirement. એટલે કે ઓવરડ્રાફ્ટ અંતર્ગત શું છે, તો ઓવરડ્રાફ્ટની જે ઇન્કમ છે, મતલબ જે પેમેન્ટ છે, એ પેમેન્ટને કસ્ટમર છે તે એની એઝ પર રિક્વાયરમેન્ટ તેને શું કરી શકે છે, વિથડ્રો કરી શકે છે. ધીસ અમાઉન્ટ ક્રિએટ્સ ડિપોઝિટ્સ. અને આ જે અહીંયાથી એ ઉઠાવે છે, મતલબ પૈસા એકાઉન્ટમાંથી વિથડ્રો કરે છે, તે જ આપણી બેંક માટે શું થઈ જાય છે, ક્રેડિટ ક્રિએશન. ધીસ આર ડિરાઇવ્ડ ડિપોઝિટ્સ. એટલે કે આ જે ડિપોઝિટ્સ છે એ શું છે, તો કે ડિરાઇવ્ડ ડિપોઝિટ્સ છે વિચ ડિટરમાઇન્સ ધ પ્રપોર્શનલ ઓફ ક્રેડિટ. એટલે કે જે પ્રપોર્શનલ ઓફ ક્રેડિટ હશે, એટલે કે જેટલી ડિરાઇવ્ડ ડિપોઝિટ્સ છે એટલી ત્યાંથી ટ્રાન્ઝેક્શન થશે, એ જેટલી વિથડ્રો થશે એટલું જ ક્રેડિટ ક્રિએશન થશે કોને, બેંકને. ધસ તેથી બાય પ્રોવાઇડિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી બેંક્સ ક્રિએટ ક્રેડિટ. તેથી બેંકને ક્રેડિટ ફેસિલિટીમાં ફાયદો થાય છે. હવે સમજો અહીંયા શું કહેવા શું માંગે છે, આખું સમરી તમને જણાવી દઉં. બાય પ્રોવાઇડિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. હવે સમજો ઓવરડ્રાફ્ટ એટલે શું છે, તો ઓવરડ્રાફ્ટ છે ને એ લેખિતમાં થયેલું એક બાંહેધરી પત્ર છે, જેના દ્વારા તમને લેખિતમાં ઓન પેપર દ્વારા તમને એક લોન પ્રોવાઈડ કરવામાં, એ મતલબ એક તમને ક્રેડિટ પ્રોવાઈડ કરવામાં આવે છે. આમાં પણ સેમ પ્રોસિજર છે કે તમારે બેંકની અંદર જવું છે, મિસ્ટર રાહુલ પટેલ બેંકની અંદર જશે, એસબીઆઈ જોડે ક્રેડિટ ઓવરડ્રાફ્ટ કરાવડાવશે, અને આ ઓવરડ્રાફ્ટ બની ગયા પછી તેના ન્યૂ એકાઉન્ટની અંદર એસબીઆઈની બ્રાન્ચની અંદર એકાઉન્ટ ઓપન કરશે, અને ત્યાંથી એ એકાઉન્ટની અંદર બેંક છે તે કોમર્શિયલ બેંક છે તે તેમાં શું કરશે, એટલે કે એસબીઆઈ છે પોતે તેમાં શું કરશે, તો કે ક્રેડિટ કરાવશે, તો કે યસ. અને આ ક્રેડિટમાંથી મિસ્ટર રાહુલ પટેલ જેટલા પણ ત્યાંથી ટ્રાન્ઝેક્શન એટલે કે વિથડ્રો પેમેન્ટ કરે છે, એ પેમેન્ટ ઉપર એને ઇન્ટરેસ્ટ આપવાનું હોય છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે બેંકને જે એફડી હતી, મતલબ જે એની પાસે કેશ રિઝર્વ હતો, તેમાંથી બેંક છે હવે નવી ક્રેડિટ મેળવે છે કોની પાસેથી, મિસ્ટર રાહુલ પટેલ પાસેથી ઇન્ટરેસ્ટના ફોર્મમાં. ઓકે, એટલે કે રાહુલ પટેલ, મિસ્ટર રાહુલ પટેલ છે એ જે પણ રેટ ચૂકવશે 8%, 9% યા 10%, તો એ છે બેંક માટે શું થઈ ગઈ, તો કે એક ક્રેડિટ ક્રિએશન બની ગઈ છે. ઓકે, ખ્યાલ આવે છે, બહુ જ ઇઝી છે, ખાલી માઇન્ડની અંદર ક્લિયરિટી રાખજો એટલે સમજાઈ જશે. બાય પ્રોવાઇડિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી, ફર્સ્ટ ઇઝ ધ પ્રોવાઇડિંગ લોન, સેકન્ડ ઇઝ ધ બાય પ્રોવાઇડિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. સમજાય, બહુ જ ઇઝી છે, કંઈ નથી આમાં. ચાલો તો નેક્સ્ટ વાત કરીએ. ચાલો, થર્ડ પોઈન્ટ ઇઝ ધેટ બાય ડિસ્કાઉન્ટિંગ બિલ્સ ઓફ એક્સચેન્જ. ચલો હવે બિલ ઓફ એક્સચેન્જ છે તેના દ્વારા આપણે શું કરવાનું છે, તેમાં ડિસ્કાઉન્ટ આપીને તો કઈ રીતના મેળવે છે એની ચર્ચા કરીએ. ચાલો, કોમર્શિયલ બેંક્સ મેક ક્રેડિટ ક્રિએશન બાય ડિસ્કાઉન્ટિંગ બિલ્સ ઓફ એક્સચેન્જ ક્રિએટિંગ ફ્રોમ પરચેસ એન્ડ સેલ્સ ઓફ થિંગ્સ. એટલે કે જ્યારે શું કરે છે, તો બેંક છે તે એટલે કે પરચેસ અને સેલ એટલે ખરીદ અને વેચાણ થતું હોય છે જ્યારે વસ્તુઓનું, ત્યારે એમાંથી બિલ ઓફ એક્સચેન્જમાંથી તે ક્રેડિટ ક્રિએટ કરતી હોય છે કોમર્શિયલ બેંક. કઈ રીતના કરે છે એની ચર્ચા કરીએ. ધ પીરિયડ ઓફ મેચ્યોરિટી ઇઝ 90 days. એટલે કે આની જે મેચ્યોરિટીની એટલે કે બિલ ઓફ એક્સચેન્જ છે તેની મેચ્યોરિટી કેટલી હોય છે, 19 daysની. ઇન ઇફ મર્ચન્ટ કેન ગેટ મની ફ્રોમ ધ બેંક્સ. જો મર્ચન્ટ છે તે બેંક પાસેથી મની કલેક્ટ કરે છે તો whenever required before maturity, તો શું કે છે, તો જ્યારે પણ આ એની જરૂર હોય ત્યારે એ લઈ શકે છે. when the bearer of the bills exchange come to discount, અને bill of exchange છે તે શું કરે છે, તે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. the bank discount the bills and deposits the amount in the bank. અને જે વધારાનું ડિસ્કાઉન્ટ છે એ બેંક શું કરે છે, પોતાની પાસે રાખે છે. એટલે કે અહીંથી આવી રીતના ક્રેડિટ ક્રિએશન થાય છે. હવે સમજો, તો
તો શું છે બિલ ઓફ એક્સચેન્જ? તો બિલ ઓફ એક્સચેન્જ એવી વસ્તુ છે જે આપણે પ્રીવિયસ ચેપ્ટરની અંદર સ્ટડી કરી ગયા છીએ, પણ થોડું ફરીવાર રિકેપ તમને અહીંયા કરાવી દઈએ. ક્રેડિટ ક્રિએશન એટલે શું, સોરી બિલ ઓફ એક્સચેન્જ એટલે શું? તો બિલ ઓફ એક્સચેન્જ એટલે બે મર્ચન્ટ અને કસ્ટમર એકબીજા સાથે કરેલો એક પ્રકારનો બોન્ડ છે, જે ઓન પેપર બોન્ડ થઈ છે, અને આ બોન્ડ છે એ ક્યાં જમા કરવામાં આવે છે? બેંકની અંદર. એટલે કે કસ્ટમર છે તે શું કરે છે? તો કસ્ટમર તરફથી બેંક છે તે મર્ચન્ટને એટલે શું કરે છે? પેમેન્ટ કરી દે છે, અને આ કસ્ટમર છે એ પછી 90 ડેઝની અંદર શું કરે છે? તે પોતાનું પેમેન્ટ છે તેને જમા કરાવે છે બેંકમાં. ઓકે, એટલે કે અહીંયા છે એ તો મર્ચન્ટ છે આની માટે, એટલે કે જે બિલ ઓફ એક્સચેન્જ માટે બેંકને ડિસ્કાઉન્ટ આપતું હોય છે. એટલે કે અહીંયાથી જે બેંક છે તેને 5% ડિસ્કાઉન્ટ મળતું હોય, તો આ જે 5% છે તે બેંક માટે શું બની ગયું? તો કે ક્રેડિટ ક્રિએશન. મતલબ ત્યાંથી એક ઇન્કમ તેમને મળી જાય છે, અને ત્યાંથી ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે. આ શું બન્યું? ક્રેડિટ ક્રિએશન. ઓકે, ખ્યાલ આવે છે? એટલે એનો મતલબ એમ છે કે મિસ્ટર રાહુલ પટેલ અને મિસ્ટર શ્યામ પટેલ, તો આ બંને છે, એટલે કે મિસ્ટર રાહુલ પટેલ છે એ મર્ચન્ટ છે, જ્યારે કસ્ટમર કોણ છે? મિસ્ટર શ્યામ પટેલ. તો મિસ્ટર શ્યામ પટેલ અને મિસ્ટર રાહુલ પટેલ બોન્ડ કરશે એક પ્રકારનો. આ બોન્ડ છે ક્યાં જમા કરવામાં આવે? બેંકની અંદર. અને મિસ્ટર શ્યામ અને રાહુલ પટેલની સાક્ષીમાં એટલે કે હાજરીમાં શું થશે? તો હાજરીમાં છે એ ડેટ નક્કી થશે કે 90 ડેઝ પછી, એટલે કે મેક્સિમમ 90 ડેઝ, એની પહેલાની કોઈ પણ ડેટ ફિક્સ રાખી શકાય છે. તો 90 ડેઝની મેક્સિમમ જે ડેટ છે તે ફાઇનલ કરવામાં આવે છે, અને બંનેની સાઇન લેવામાં આવે છે, અને મર્ચન્ટ છે તેને બેંક તરફથી એનું જે પેમેન્ટ છે તે આપી દેવામાં આવે છે વિથ ડિસ્કાઉન્ટ, જે પણ ડિસ્કાઉન્ટ હોય છે એની સાથે. જ્યારે કસ્ટમર છે મિસ્ટર શ્યામ પટેલ, એ શ્યામ પટેલ છે ઇન્સ્ટોલમેન્ટમાં પોતાનું પેમેન્ટ આપતો હોય છે. ક્યાં? તો કે આપણી બેંકની અંદર. અને અહીંથી જે 5% તેમને ડિસ્કાઉન્ટ મળ્યું છે તે આને ક્રેડિટ ક્રિએશન થાય છે. કોને? તો કોમર્શિયલ બેંકને. ઓકે, ખ્યાલ આવે છે? તો આ બિલ ઓફ એક્સચેન્જ એટલે કે આવી રીતના છે એ શું કરવામાં આવે છે? તો ક્રેડિટ ક્રિએટ કરવામાં આવે છે બેંક, એટલે કે બેંક આવી રીતના ચાલે છે. સમજાય? આપણને એમ થતી હોય કે બેંકની ઇન્કમ શું હશે? તો બેંક આવી રીતના ઇન્કમ એટલે કે ક્રેડિટ ક્રિએશનને મેળવતી હોય છે. ઓકે, ચાલો. ધ કસ્ટમર ઇઝ અલાઉડ રાઇટ ચેક ફોર વિથડ્રોવલ, એટલે કે કસ્ટમર છે તે શું કરે છે? એક લખેલો ચેક છે તેને વિથડ્રોવલ માટે આપવામાં આવે છે. વેન ધ બિલ્સ ઓફ એક્સચેન્જ આર મેચ્યોર્ડ, એટલે કે જે ઓલું બોન્ડ આપેલું છે, બિલ ઓફ એક્સચેન્જ એટલે શું? તો કે એક પ્રકારનું બોન્ડ, જે તેની અંદર કસ્ટમર અને મર્ચન્ટ બંનેની સિગ્નેચર હશે તે મેચ્યોર્ડ, એટલે કે મેચ્યોર્ડ થશે ત્યારે ડિરાઇવ્ડ ડિપોઝિટ્સ આર ક્રિએટેડ બાય ડિસ્કાઉન્ટિંગ, અને જે પણ ડિપોઝિટ છે તે શું થાય છે? તો કે ડિપોઝિટ છે એક ડિસ્કાઉન્ટ કરવામાં આવે છે ત્યારે. This can be called credit creation in reference to the above mentioned explanation. જે આપણે ઉપર ચર્ચા કરી, મેં તમને જે આગળ ચર્ચા જણાવ્યું મિસ્ટર રાહુલ પટેલ, મિસ્ટર શ્યામ પટેલ, એ મુજબ શું થાય છે? તો ક્રેડિટ ક્રિએટ થાય છે. બેંક્સ કેન ક્રિએટ ક્રેડિટ બાય ગિવિંગ લોન્સ ઓર ક્રેડિટ, બેંક છે ક્રેડિટ ક્રિએટ કરે છે લોન અને ક્રેડિટ આપીને. બાય ગિવિંગ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપે છે એના દ્વારા. બાય પરચેસિંગ સિક્યોરિટી પરચેસ કરે છે એ મુજબ, મતલબ લાઈક શેર માર્કેટ. એન્ડ ડિસ્કાઉન્ટિંગ બિલ્સ ઓફ એક્સચેન્જ, અને બિલ ઓફ એક્સચેન્જ દ્વારા પણ એ પોતે ક્રેડિટ ક્રિએટ કરતી હોય છે આપણી બેંક. ચાલો, તો આપણે આજે ચર્ચા કરી એ મુજબ, તો આજના ટોપિક હતા આપણા વોટ ઇઝ ક્રેડિટ ક્રિએશન, વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ક્રેડિટ ક્રિએશન, એન્ડ what is the method of credit creation, what is the different type of methods of credit creation. તો આપણે છે અહીંયા આ 3 ટોપિક છે એને કવર કર્યા. આને જ એ તમારે ફંડામેન્ટલી યાદ રાખવા જરૂરી છે, તો કે યસ સમજાય? તો એને ટેકનિકલ વર્ડ્સ છે તમને ખ્યાલ હોવી જોઈએ, અને એનું જે ફંડામેન્ટલ છે એ તમને યાદ રહેવા જરૂરી છે. ઓકે, ચલો. તો આપણે આ ત્રણેય ટોપિકને વાત કરી કે વોટ ઇઝ ક્રેડિટ ક્રિએશન, બહુ જ બેઝિકથી મેં સ્ટાર્ટ કર્યું છે, એટલે તમને આખું ચેપ્ટર છે ક્લિયરલી માઇન્ડની અંદર સેટઅપ થઈ જાય. અને ન થાય તો એની માટે નોટ્સ બનાવજો, એટલે નોટ્સ જરૂરી છે જ્યારે તમારે ક્વેશ્ચન આન્સર આવશે લખવાના ત્યારે. ઓકે, યુનિવર્સિટીની એક્ઝામમાં આપણે ક્વેશ્ચન આન્સર આવે ત્યારે ફંડામેન્ટલ જરૂરી છે, તો કે યસ સમજાય? ચાલો, તો આપણે છે એ એટલે કે તમારી યુનિવર્સિટીની એક્ઝામની અંદર બુકની અંદર રહેલું એકદમ છે એ કોપી પેસ્ટ નથી કરવાની. હા, તમને ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ કે વોટ ઇઝ ધ ક્રેડિટ ક્રિએશન કઈ રીતના થાય છે, તમે એક્ઝામ્પલ લઈને પણ સમજાવી શકો છો, એમાં કોઈ જ છે એ ફેરફાર છે નહીં. ઓકે, ચાલો, તો આપણે અહીંયા રાખીએ છીએ આટલી વસ્તુ. ચાલો, ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.